શું તમે પણ ગેસ એસિડિટીની તકલીફથી હેરાન થઈ રહ્યા છો? આ તકલીફ તમને ચેન નથી પડવા દેતી, હેરાન પરેશાન થઈ ગયો છો આના લીધે જે ખાવું હોય ને એ પણ નથી ખાઈ શકતા, કે મન મારીને જે અણગમતી વસ્તુઓ ખાવ છો કે જેના લીધે આપણને સંતોષ નથી થતો, ને તો પણ ગેસ ને એસિડિટી તો ઉભા ને ઉભા. તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયો તમને બહુ યુઝફુલ થઈ શકે છે, કારણ કે આજે હું એસિડિટી અને ગેસને દૂર કરવા માટેની 6 એકદમ નેચરલ ટિપ્સની વાત કરવાની છું, જે તમારા માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. અને આ વસ્તુ ઘણા રિસર્ચર પણ માને છે, અને સાથે સાથે આપણા ગ્રંથોમાં પણ આ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે. અને આમાંની અમુક ટિપ્સ તો એવી છે કે જે તમને ખબર જ ન હોય, કે ક્યારે પણ તમે સાંભળ્યું પણ નહીં હોય. તો ચાલો એક કઈ ટિપ્સ છે એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ. તો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં. એસિડિટીને દૂર કરવી, એના ઉપાયો જાણવા ને એ પહેલા એનું કારણ જાણવું ખૂબ જરૂરી હોય છે. કારણ કે જો તમને કારણ જ નહીં ખબર હોય તો તમે એના ઉપાયો શું કરશો? ને જેમ બધાની તાસીર અલગ અલગ હોય ને, એસિડિટીના પણ ઘણા બધા કારણો હોઈ શકે છે. પણ આ 3 એ મુખ્ય કારણો છે. એ છે હરી, વરી અને કરી. હરી મતલબ કે ઉતાવળમાં ઝડપથી ચાવ્યા વગરનું ખાવું. વરી એટલે કે ચિંતા, તણાવ, સ્ટ્રેસને લઈને ખાવું. અને કરી એટલે કે ખાવાનું બરાબર પકાવ્યા વગરનું ખાવું. અને મારા મુજબ 70 થી 80% કેસમાં એસિડિટી થવાનું મેઇન કારણ હરીનેસ હોય છે. ખાવામાં એટલી બધી ઉતાવળ લાગે છે કે ખાવાનું બરાબર ચાવતા નથી, અને આખો ખોરાક ગળે ઉતરી જાય છે, જેના લીધે બરાબર પાચન નથી થતો અને તમને ગેસ અને ઇન્ડાઇજેશન જેવી તકલીફો થતી હોય છે. તો મિત્રો, તમારી એસિડિટી અને ગેસનું કયું કારણ છે એ જાણો અને એના મુજબ ઉપાયો કરો કે તમને આ તકલીફમાંથી તરત જ રાહત મળે. તો ચાલો એક કઈ નેચરલ ટિપ્સ છે કે જેનાથી આપણે એસિડિટી અને ગેસને દૂર કરી શકીએ છીએ. તેમાંની સૌથી પહેલી ટિપ છે ઈટ સ્લોલી, કે ખાવાનું હંમેશા ધીરે ધીરે અને ચાવીને ખાઓ. ખાવાનું બરાબર ચાવશો તો ખાવાનું પાર્ટિકલ છે મોઢામાં જ નાના નાના કણોમાં ફેરવાઈ જશે, અને જે મોઢાનો લાળ રસ છે ને ખાવામાં બરાબર પચી શકે, જેથી એ ખાવાનું પછી પેટમાં જશે, એનું બરાબર પાચન થઈ શકે અને એમાંથી ગેસ આપણને ઉત્પન્ન ના થાય ને આપણને ઇન્ડાઇજેશન કે ગેસની કોઈ તકલીફ પણ ના થાય. અને જો તમે ખાવાનું બરાબર ચાવશો નહીં અને ઝડપથી ખાશો કે જેના લીધે ગેસ બહુ જ બને છે અને તમને હેરાન થતા હોય છે, એના માટે ખાસ છે કે એકદમ માઇન્ડફુલ રીતે ધીમે ધીમે ચાવીને ખાઓ. ખાવાને પૂરતો ટાઈમ આપો કે જેનાથી ખાવાનું પણ તમને બરાબર પચી શકે. તો આના માટે એક સિમ્પલ ટિપ્સ ખાલી અનુસરશો ને તો તમે ધીમે ધીમે ખાઈ શકશો. તો શું કરવાનું ખબર? જ્યારે પણ પહેલો કોળિયો મોઢામાં લો ને પછી હાથને રેસ્ટ આપો. હાથમાં બીજી કઈ પણ વસ્તુ પકડો ને અને ધીમે ધીમે સરખી રીતે ચાવો. તમે 32 વાર તો નહીં, પણ તમે 15 કે 10 વાર તો ચાવી શકો છો ને, જેનાથી ખોરાક પણ એકદમ નાના નાના પાર્ટિકલમાં ફેરવાઈ જશે અને તમારું ખાવાનું પણ પચી શકે. પછી જ બીજો કોળિયો હાથમાં લો કે જેનાથી તમે ઓવર ઇટિંગ પણ નહીં કરો ને જેટલું ખાવાનું છે, જેટલું ખાધું છે એ પણ બરાબર પચાવી શકશો. ને આ વસ્તુ મારા એક્સપિરિયન્સ થી કહું છું, માટે ફોલો કરજો. મસ્ટ બી તમારી એસિડિટી અને ગેસ દૂર થઈ જ જશે. નેક્સ્ટ બીજી ટીપ છે એ છે CCF ડ્રિંક. તમને સાંભળીને તો અજીબ લાગશે, એકદમ આ તો ફેન્સી વીઆઈપી ડ્રિંક લાગે છે, પણ બિલકુલ નહીં. આ એકદમ સિમ્પલ ડ્રિંક છે જે તમે ખાલી ને ખાલી 5 મિનિટમાં તમારે બનાવી શકો છો. નાના જે ઇન્ગ્રેડિયન્ટ છે ને એ પણ બહારના કોઈ ફેન્સી નથી, તમારા ઘરના રસોડાના જ છે. એના માટે સી એટલે કે ક્યુમિન સીડ એટલે જીરું, બીજું સી એટલે કે કેરમન સીડ એટલે અજમો, અને એફ એટલે કે ફેનલ સીડ અને વરિયાળી. તો શું કરવાનું ખબર? આ ત્રણેય વસ્તુ અજમો, જીરું અને વરિયાળીને સરખી માત્રામાં લઈ લેવાનું, એને ડ્રાય રોસ્ટ કરી નાખવાનું. પછી તેનો પાવડર બનાવીને એર ટાઈટ ડબ્બીમાં ભરી દેવો. જ્યારે પણ જમો ને પછી એના અડધો કલાક પછી 1 ગ્લાસ હલકા ગરમ પાણીમાં 1 ચમચી આ પાવડર નાખીને પીઓ, કે જેનાથી ડાયજેશન બરાબર થાય અને તમને ગેસ ઉત્પન્ન ના થાય. તમે આ વસ્તુ છે તમે બહાર પણ કેરી કરી શકો છો ને તમે આ ડ્રિંક બહાર પણ પી શકો છો. જો તમારે ડ્રિંક નથી પીવી તો તમે આ ત્રણેય વસ્તુનો મુખવાસ બનાવીને પણ લઈ શકો છો, કે જેનાથી મોઢામાંથી ખાવાની વાસ પણ નહીં આવે અને તમારું ડાયજેશન પણ સરખી રીતે થઈ જાય અને તમને ગેસ કે એસિડિટીની તકલીફ પણ ના થાય. પણ ઘણા લોકોને પ્રશ્ન થાય કે અજમો તો ની તાસીર ગરમ છે, થોડું લેવાતો હશે. તેવું બિલકુલ નથી. તમે અજમો ત્રણેય સિઝનમાં લઈ શકો છો, પણ જો તમને અજમાને લઈને તકલીફ થતી હોય તો અજમાનું જે પોર્શન છે એ બંને કરતા અડધું કરી દો અને પછી તમે એ લો, કે તમે એને અવોઇડ પણ કરી શકો છો. પણ જો લેશો તો પણ કઈ તકલીફ નહીં થાય, એના માટે તમે આ ત્રણેય વસ્તુને ભેગી પણ લઈ શકો કે અજમા વગર પણ લઈ શકો છો. તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજી ટીપ છે એ છે should be avoid raw onion and tomato.
કાચા કાંદા અને ટમેટા ખાવાનું બની શકે તેટલું અવોઇડ કરો. તમે બધા કહેશો મેડમ એવું તો થોડું હતું હશે, અમે તો વર્ષોથી કાચા કાંદા ટમેટા ખાઈએ છીએ, અમને તો કઈ તકલીફ નથી થતી. પણ મિત્રો, જે લોકોનું ડાયજેશન વીક છે, જે લોકોની ગટ હેલ્થ નબળી છે ને, એ લોકોને કાચા કાંદા અને ટમેટા ખાવાથી તકલીફ થઈ શકે છે, ગેસ થઈ શકે છે. કારણ કે કાચા કાંદામાં ફર્મેન્ટેડ ફાઈબર હોય છે, જે પેટમાં જઈને ફર્મેન્ટેડ થાય છે અને ગેસ ઉત્પન્ન કરતો હોય છે, જેનાથી ઇનડાઇજેશન, ગેસ અને એસિડિટીની તકલીફ થતી હોય. ને આવી જ રીતે કાચા ટમેટામાં સાઇટ્રિક એસિડનું પ્રમાણ વધારે હોય છે, જે એસિડિક નેચરનું હોય છે, જે પણ આપણે પેટમાં જઈને આપણે એસિડિટી અને ગેસ જેવી તકલીફ કરી શકતા હોય છે. માટે બની શકે તેટલું કાચા કાંદા અને ટમેટા અવોઇડ કરશો ને તો ગેસ અને એસિડિટીમાંથી તરત જ રાહત મેળવશો. અને આ એક મારું પેશન્ટ છે, જેને વર્ષોથી ગેસ અને એસિડિટીની તકલીફમાં રાહત હતી, કારણ કે એને કાચા કાંદા ખાવાનું બંધ કરી દીધું. પણ જેવું એને 1 થી 2 વાર કાચા કાંદા ખાધા ને એટલે ફરી એને ગેસ અને એસિડિટીની એટલી સિવિયરિટીની કમ્પ્લેન ઊભી થઈ અને મેં એને ટોટલી બંધ કરાવી અને મેડિસિન આપી, તેનાથી એને રિલીફ છે. માટે હું કહું છું કે કાચા કાંદા અને ટમેટા બની શકે તેટલું અવોઇડ જ કરો. તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથી ટીપ છે એડિંગ એન્ટી ઇન્ફ્લામેટરી ઇન્ગ્રેડિયન્ટ ઇન ફૂડ. એટલે કે જમવામાં એવી વસ્તુઓ એડ કરો કે જે એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી ધરાવે છે. અને વર્ષોથી આ વસ્તુ આપણે એડ કરતા જોઈએ છે, પણ જે લોકો નથી એડ કરતા એ લોકો કરી દો. અને આપણી સંસ્કૃતિને વિશિષ્ટતા છે કે આપણે જમવામાં આવી બધી વસ્તુઓ એડ કરીએ છીએ. ને આપણા રસોડાની જ એવી કેટલીક વસ્તુઓ છે જે એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી ધરાવે છે, જેમ કે હળદર કે જેમાં કર્ક્યુમિન પ્રોપર્ટી છે, આદુ કે જેમાં જિંજેરોલ નામની પ્રોપર્ટી છે, અને હિંગ કે જેમાં ફેરુલિક એસિડ હોય છે. આ ત્રણેય વસ્તુઓ ગેસને ઉત્પન્ન કરતા રોકે છે અને એસિડિટી તકલીફમાંથી રાહત આપે છે. માટે તમે આ ત્રણેય વસ્તુઓને તમારા ખાવામાં એડ કરશો ને તો તમારી જે ગેસ અને એસિડિટીની તકલીફ છે ને એમાં તમે કેટલાક અંશે રાહત મેળવી શકો છો. અને બની શકે તો આ વસ્તુ જરૂરથી એડ કરો કે જેના બીજા પણ ઘણા ફાયદા તમને મળી રહે અને તમને પેટને લઈને કઈ પણ તકલીફ હોય ને બધી તમે દૂર કરી શકો. તો આગળ વધીએ અને પાંચમી ટીપ છે એ છે વોકિંગ આફ્ટર ડિનર. અત્યારે મોસ્ટ ઓફ ની સેડેન્ટરી લાઈફ અને જમ્યા પછી તરત જ આડું પડવું કે સૂઈ જવું કે જેના લીધે પેટની તકલીફ એ લોકોને વધતી જતી હોય છે. માટે બની શકે તો જમ્યા પછી તરત જ આડું પડવાનું કે સૂવાનું અવોઇડ કરો. તમે જમ્યાના અડધો કલાક પછી માઇન્ડફુલ 15 થી 20 મિનિટનું વોકિંગ કરો કે જેનાથી તમારી મૂવમેન્ટ થાય, તો જે આપણું ખાધાનું છે, જે પેટમાં જે ખોરાક છે એની પણ મૂવમેન્ટ થાય ને સરખી રીતે પચી શકે ને આપણને ગેસ અને એસિડિટીની તકલીફ ના થાય. માટે બની શકે તો થોડુંક વોકિંગ કરો ને જે તરત સુવાની ટેવ છે અવોઇડ કરો. મિનિમમ ખાવાના 2 કલાક પછી જ ઊંઘવાની ટેવ પાડો કે જેનાથી તમને કઈ પણ તકલીફ ના થાય, જે પણ ખોરાક છે બરાબર પચી શકે અને ગેસ બની શકે તેટલો તમને ઓછો ઉત્પન્ન થાય. તો નેક્સ્ટ આગળ વધીએ અને છઠ્ઠી ટીપ છે યુઝ સ્મોલ મીલ ઇન્સ્ટેડ ઓફ લાર્જ મીલ. જે એકી સાથે 3 ટાઈમ એકદમ હેવી અને વધારે ક્વોન્ટિટીમાં જમવાનું છે ને એ ઓછું કરી દો, જેનાથી 50% તમારી તકલીફ તરત જ ઓછી થઈ જશે. તમે આની જગ્યા પર દિવસમાં 5 વાર જમો અને થોડી માત્રામાં જમો કે જેનાથી ગેસ ઉત્પન્ન ના થાય. કારણ કે એક હાથે હેવી જમશો ને જેનાથી વધારે પડતો ફૂડ અંદર જશે, જેનાથી ગેસ વધારે ઉત્પન્ન થશે અને તમને તકલીફ થઈ જશે છે ને ખાવાનું પણ બરાબર પચશે નહીં, જેનાથી બીજી પણ પેટની તકલીફ થઈ શકે છે. અને એની જગ્યાએ જો તમે થોડી માત્રામાં થોડું ખાશો ને તો જેટલું ખાશો એ પચી શકશે, ગેસ ઉત્પન્ન નહીં થાય ને જેટલું ખાશો ને એને કેલરી પણ યુટિલાઇઝ થઈ જાય, જેનાથી તમારો વેઇટ ગેઇનની થવાની પણ શક્યતા ઓછી રહેશે. પણ આ થોડી માત્રામાં એવું નથી કે જંક પ્રોસેસ પેકેટ ફૂડ ખાઓ, ત્યારે પણ એકદમ એવો ફ્રૂટ ખાઓ, કોઈ સૂપ પીવો, કોઈ વેજીટેબલ પીવો કે કોઈ પણ જીરા વોટર કે ધાણા વોટર કે એવી બધી વસ્તુઓ પીવો કે જેનાથી ડાયજેશન પણ સરખી રીતે રહે અને તમારી વેઇટ ગેઇનની તકલીફ પણ ઓછી રહે. તો મિત્રો આ છે એવી અમુક ટિપ્સ કે જેની મદદથી તમે ગેસ અને એસિડિટીને દૂર કરી શકો છો. પણ ગેસ અને એસિડિટીને દૂર કરવું એના માટે ખૂબ જરૂરી છે કે તમે પોર્શન કંટ્રોલ કરો, તમારા ખાવા ઉપર બરાબર ધ્યાન આપો અને શાંતિથી અને ધીમેથી ખાઓ કે જેનાથી કઈ પણ તકલીફ ઊભી ના થાય. અને આ એવું છે કે તમે એક જ વાર અનુસરશો ને તો પણ તમને એમાંથી 5 થી 10% રાહત જરૂરથી મળે છે. માટે હું કહું છું કે આ જરૂરથી ફોલો કરો. આમાંથી અમુક ટિપ્સ તો એવી છે કે જે હું ખુદ ફોલો કરું છું, જેનાથી મારું ડાયજેશન પણ એકદમ ઈઝી અને સ્મૂથ ચાલ્યા કરે. પણ જો તમને કઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર બતાવશો. જો સારો લાગ્યો તો ચેનલને લાઈક કરો, તમારા ગ્રુપમાં શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.